सुंदर सीएम ने महारानी जी की जय। चल रे मन कर यमुनाष्टक पान, रटे जा तू यमने 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 नाम, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी, मिलेंगे कुंज बिहारी, यातना सारी। श्री यमुनाष्टक वल्लभ प्रभु की वाणी है, अष्टमहासिद्ध को देवे वारी है। धर वल्लभ प्रभु को ध्यान, रटे जत्रु यमने 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 नाम, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी, मिलेंगे कुंज बिहारी, कटेगी यातना सारी। दूर दूर से वैष्णव मथुरा आते हैं, दूर दूर से वैष्णव मथुरा आते हैं, अमृत कर जलपान वो भवतर जाते हैं, अमृत कर जलपान वो भवतर जाते हैं। मिल जीवन में श्री धाम, रटे जा तू यमने 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 नाम, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी। श्री गिरिवर के चरणों में शीश नमाते, पर गिरिधर के चरणों में शीश नमाते, परिक्रमा दे जीवन सफल बनाते हैं, परिक्रमा जीवन सफल बनाते हैं। कर कुंड कुंड को पान, रटे जा तू यमने 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 नाम, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी। श्री वृंदावन धाम की शोभा न्यारी है, श्री वृंदावन धाम की शोभा न्यारी है। निकुंजन की सरकार श्री यमुना प्यारी है, निकुंजन की सरकार श्री यमुना प्यारी है। जाऊँ बार बार बलिहार, रटे जा तू यमने 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 नाम, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी, मिलेंगे कुंज बिहारी, कटेगी यम यातना सारी। श्याम सुंदर सीएम ने महारानी जी की जय। यमुना महाराणी पटराणी, પ્રભુના ચતુર્થ પટરાણી, પણ આપણે પ્રભુના વાલા વૈષ્ણવ તો છીએ, પણ આપણને વાલા કરાવવાવાળા યમુનાજી છે. યમુનાજીનું પેલું પદ, પિય સંગ રંગ ભરી કરી કલો લે, એમાં આવે છે કે ઠાકોરજીને યમુનાજી નૌકા વિહાર કરી રહ્યા હોય છે, નજરથી નજર મળી હોય છે. પ્રભુ યમુનાજીની સામું જોઈને મંદ મંદ મુસ્કાતા હોય છે, ત્યારે યમુનાજી કહે છે, પ્રભુ મારા વૈષ્ણવની સુધી લ્યો ને. પ્રભુ કે અત્યારે તમે મારી સામું ભાળો તો ખરા. ત્યારે યમુનાજી કે આપ એકવાર આ વૈષ્ણવ સામું ભાળો, પછી હું તમારા સામું ભાળું. આ માં છે, એ આ યમુનાજી છે.
હવે તમને એક નાની વાત કરીને આપણે એટલે પૂરું કરીએ કે ઓલા બધા રહી જશે ને પછી આપણને ખીજાશે. યમુનાજી કેવા કૃપાળુ. યમનાષ્ટકમાં આવે છે, યમોપી ભગિની સુતામ કથમોહંતી દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવ હરિયેથા ગોપિકા. મર્યાદા માર્ગવાળા બધા જ ભાઈ બીજના દિવસે યમુના સ્નાન કરવા આવે અને આપણે બધા શું કરીએ? યમુના પાન. હમણાં જ ગાયું. અને બીજું યમુનાજી, શ્રી યમુનાજીના પાન કરને તો પ્રાણી રે, એ છે અધમ ઉદાહરણ જાણી. શ્રી યમુનાજીના પાન કરને તું પ્રાણી રે. દર વર્ષે લીલી પરિક્રમા આવે ને મારા વાલા, તો અહીંયા નિયમ લેવડાવાય. શું લેવડાવાય? અને દોરો બાંધી દે નાડા ચડીને. એ 40 દિવસ યમુનાજી તમારું એવું ધ્યાન રાખે, તમે પાલમાં રહેતા હો, ચાલતા જતા હો, તમે ક્યાંય પડી ગયા હો, આખડી ગયા હોય, તમારો હાથ પકડીને ઊભા કરે અને એ દોરો 40મા દિવસે નિયમ છોડવા માટે અહીંયા આવો. પછી તમે મને કહેજો, અહીંથી તમે ધર્મશાળા પહોંચતા પહોંચતા થાકીને ઠે થઈ જાઓ. આ મારો પોતાનો અનુભવ છે. તો જ્યારે વ્રજમાં આવીએ છીએ ત્યારે પહેલાં આપણે ક્યાં આવીએ છીએ? વિશ્રામ ઘાટ. કોને મળવા? યમુનાજીને. પાન કોના કરીએ છીએ? યમુનાજીના. હવે એનું કારણ શું? સાંભળવું છે ને બધાને? યમોપી ભગિની, આ વલ્લભની વાણી છે. હમણાં આની અંદર આવ્યું કે યમુનાષ્ટક કોની વાણી છે? વલ્લભની. તો એની અંદર આવ્યું તો જો મર્યાદા માર્ગીય વૈષ્ણવો ભાઈ બીજે સ્નાન કરવા એટલે આવે કે યમરાજાની બીક લાગે છે. લાગે ને? તમને બધાને લાગે છે? આપણે યમરાજા આવે છે નો, એની ત્રેવડ નથી આવી શકે એનો પ્રસંગ. હવે યમ વત્તા ઉના, ઉના એટલે નાના, યમ એટલે યમરાજા. હવે યમરાજાના નાના બેન એટલે કોણ? તો યમરાજા યમુનાજીના શું થયા? ક્યાં ને ભાઈ? આમ બરાબર સંબંધ કહું છું ને, કાંઈ લોચા નથી ને? હવે આપણે એમના બાળુડા છોકરાઓ, હવે કેવી રીતે? પય પાન કરાવે છે. પય એટલે દૂધ, પાન એટલે આપણને પય પાન કરાવે છે. તો મા હોય એ પય પાન કરાવે ને, તો આપણે એના બાળુડા થયા. તો યમરાજા આપણા શું થયા? હવે મામા ભાણેજડાઓને લેવા આવે. આના તો કયો મરવાલા? હવે બરાબર. હવે કેમ ના આવે એનું હવે પાછું કારણ કહું. આ નવા નવા છે એના માટે. આ જૂનાને બધી ખબર હોય. એ લોકોને એવું થાય કે ઈલાબેન હું કામ બોલ બોલ કરે છે. પણ મારા વાલા નવા હોય ને એને આનંદ આવે. દરેક પ્રસંગની અંદર આવે છે ને બધાને આનંદ. ગોળ ગમે ત્યારે ખાવ ને મીઠો જ લાગે. લાગે કે ન લાગે? યમરાજા એટલા બિઝી રહે, એને બધા જીવોને લઈ જવાના ને બધાની વિધિ કરવાની ને કોઈને નરક આપવાનું ને. ખરું ખોટું મારવાલા? હવે એક દિવસ યમુનાજીએ કહ્યું, ભાઈ તું એટલો બધો કામમાં રહેશ કે મારે તને જમવાનું કેવું છે, તને ટાઈમ મળશે? ત્યારે યમરાજાએ કહ્યું કે દુનિયામાં સૌથી પવિત્ર, સૌથી શુદ્ધ અને સૌથી અહેતુક પ્રેમ હોય તો ભાઈ બહેનનો છે. બેન, તું મને જમવા બોલાવે ને હું ના આવું એવું બને ખરું? તો યમુનાજીએ કહ્યું, સાંભળ, આજે અન્નકૂટમાં આટલું બધું બધાએ આરોગ્ય છે એટલે મારે તને ભેળી ખવડાવી. ભેળી એટલે શું? ખીચડી. વાહ ભાઈ વાહ. પુષ્ટિ માર્ગીઓ એને બધી ખબર હોય.
એટલે ભાઈને જમવા બોલાવ્યા, ખીચડી ને રોટલા ને બધું ખવડાવ્યું. ભાઈ અતિ પ્રસન્ન થયો. એ કે બેન, મારે તને કાપડામાં કંઈક આપવું છે. કોઈ દિવસ ભાઈ બેનના ઘરે ખાલી હાથે જાય નહીં, અને સૌરાષ્ટ્રમાં તો ના જ જાય. ત્યારે યમુનાજીએ કહ્યું, શું આપીશ? એ કે તું પ્રભુની પટરાણી, આ બધાને કંટ્રોલ, દુનિયાને કરવાવાળા, દુનિયા બનાવવાવાળા, દુનિયા ચલાવવાવાળા, દુનિયાનો વિનાશ કરવાવાળા, દુનિયાને પ્રગટ કરવાવાળા, દેવના સ્વામી, અસુરોના સ્વામી, કિન્નરોના સ્વામી, ગાંધર્વોના સ્વામી, એને હું શું આપી શકું? પણ બેન, ભાઈ તો કાંઈ એમને તારા ઘરેથી ન જાય હો. ત્યારે કીધું, ભાઈ તારે મને આપવું જ છે? તો કે હા. તો કે હું એટલું જ માગું કે મારા વૈષ્ણવને તું ક્યારેય લેવા આવતો નહીં, એટલે આપણને લેવા કોઈ દિવસ યમરાજા ન આવે. કોણ આવે? વિષ્ણુદૂત. વિષ્ણુદૂત કોના? ઠાકોરજીના. હવે ઠાકોરજીના દૂત આવે. ઓલી અષ્ટપદી વાર્તા સાંભળી છે ને બધાએ? નથી સાંભળી? ટૂંકમાં કહી દઉં, પછી અહીંયા જ બધા વિડીયો પૂરા થયો. ઓલા વૈષ્ણવ બિચારા ખીજાશે. વૈષ્ણવ હતા એક ગુસાઈજીના, અને માજીને ઘરે બાલકૃષ્ણજી, મદન મોહનજી બિરાજે. હવે માજીની ઉંમર થઈ ગઈ, ઉપરથી ને લખીને આવ્યું હોય, આવીએ ત્યારે આ વાર, આ તિથિ, આ પળ, આ ક્ષણ, આ ઘડી તમારે પાછું આવવાનું છે. રિટર્ન ટિકિટ આપી દે. લૌકિકમાં કેન્સલ કરાવાય, વાયરસ આવે. આમાં તો તમારે કાંઈ કેન્સલ કરાવાય નહીં, જાવું જ પડે. જવું પડે ને મારવાલા. તો યમુનાજીએ જે વચન માગ્યું, વાત આપણે અષ્ટપદીની કરતા હતા, એના અનુસંધાનમાં કહું છું. હવે માજીને તો ટાઈમ થઈ ગયો, એટલે વિષ્ણુદૂતો આવ્યા. યમરાજા નો આવે હો મારવાલા. માં હાલો. એ કે હાલી હું નીકળો છું, મારા વલ્લભ જયંતી આવે છે, આ ચૈત્ર મહિનો જ, ચલ નીકળ. વિષ્ણુદૂત કે બાપા આવ્યા. ઠાકોરજીને કહ્યું, આ માજી. એ કે માજી ના પાડે તારે ન લેવાય. જો આપણો વટ જુઓ, પણ સામે એવી ભક્તિ જોઈએ, એવી દ્રઢતા જોઈએ, એવી અનન્યતા જોઈએ, એવો સંગ જોઈએ, એવો સત્સંગ જોઈએ, એવી સેવા જોઈએ, એવો ભાવ જોઈએ. પણ આ રોજ સાંભળશો ને મારવાલા, તો કાળમીંડ પથ્થરમાંય ખાડો પડે. તો આપણે તો કોમળ છીએ, આપણને બનાવવા વાળો બ્રહ્માજી નથી હો. આપણે બ્રહ્માજીના સૃષ્ટિના નથી, આપણે યમુનાજીના સૃષ્ટિ છે. આપણા લેખ કોઈ ન લખે, યમુનાજી જ લખે. એટલે આપણા એના છોકરાઓને હારા લાગે એવા જ લખે ને. આ જુઓ બધાય કાલ આખી રાત જાગ્યા છે. જાગ્યા છો ને? ઊંઘ આવે છે તો હવે ઘરે જઈને પૂરું કરું. એ કે ત્યારે જ લે. બીજી વાર ગયા, વૈશાખ મહિનો આવ્યો, ચંદન યાત્રા. અખાત્રીજે ઠાકોરજીને ચંદન ઘસીને, માજી ચંદન ઘસતા હતા. આવ્યો માં. એ કે માં વાળી બહાર નીકળ. ના, મારે ઠાકોરજીને ચંદન ધરાવવાનું. 8 વાર પાછા કાઢ્યા. કેટલી વાર? આપણી પાસે ટાઈમ નથી, ને તે બધી લીલાનું અનુસંધાન કરત. આવ્યા, ગુસાઈજીની સન્મુખ થયા. ગુસાઈજી શું નામ પાડ્યું? આવો અષ્ટપદી. શું નામ પાડ્યું ગુસાઈજીએ? 8 વાર પાછા કાઢ્યા વિષ્ણુદૂતને. આવો વૈષ્ણવનો વટ છે, પણ એના માટે અનન્યતા જોઈએ. ઠાકોરજી પુષ્ટ કરાવીએ પછી માતાજીને માનવાનું ને છેડાછેડી છોડવાનું, એ શું કામ ને? પણ આ મારો વર છે, બરાબર. હવે એને પરણી પછી એના ભાઈબંધારે ફરાય? હા ના તો બોલો મારવાલા. એને ભેગું પિક્ચર જોવા જવાય?
એની ભેગું હોટલમાં જવાય કાં ન જવાય? તો આપણા લગ્ન તો વલ્લભે ગોવર્ધનનાથજીના સાથે કરી આવો જેનો ધણી સમર્થ હોય એણે ક્યાંય બીજે જવાની જરૂર છે મારવાલા? કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે બધાય દેવ દેવતા અંદર હતા કે નહીં? દર્શન કર્યા જ. હવે બધાય દેવ દેવતા એમ કે અમે આને ભજીએ છીએ અને તું અમને ભજવા આવસ? અમે આની પાસે ઉછીનું લઈને આપીએ છીએ. વાણિયા હોય ને એને વ્યાજે દેવા હોય ને એની પાસે ન હોય ને તો ઓલા શેઠિયાને એમ કે મને 1% આપો ને. પછી ઓલો ખેડૂ આવ્યો ને એને 2% આપે. સમજણ પડે છે મારી વાત? પડે છે ને? વાણિયા હોય એ સમજી ગયા. તો એના કરતા 1% વાળા પાસે જ જવાય. અને એમાંય આપણા તો ઓળખીતા એટલે આપણો તો 1% લે નહીં. તો પ્રભુને ના ગમતો હોય ને તો અન્યાશ્રય. બીજું હજી ચલાવી લે પણ પ્રભુ અન્યાશ્રયથી આપણાથી ને ઉદાસ થાય, આપણને છોડતા નથી. હવે કેટલી વાર પૂરું ને? હવે બીજા બધા યમુનાજીના પ્રસંગો, વિશ્રામ ઘાટની લીલા, વ્રજમાં શું કામ આવ્યા, શું મહાત્મ્ય, એની વાતો રાત્રે ટાઈમ મળશે તો કરીશું. નહીતર મિલતે હે બ્રેક કે બાદ આવતીકાલે. બરાબર? બોલો વલ્લભાર.